હવે ઠરી ગયા, હવે ટાટું પાણી હતું ખતરનાક. કેમ છે બાકી સિંગલ હડી બોડી પસલી? હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આવી ગયા છે પાછા આપણા નવા વ્લોગમાં. તો જઈએ પાછા દાડીએ. તો કાલના બર્થડેનો પ્લાન તમને વિડીયો વ્લોગ જોશે, સારો લાગે ને તો પછી એને કહેજો, કોમેન્ટમાં લખી નાખજો એકવાર કેવો લાગ્યો. જોરદાર સજાવટ કરી હતી. એટલે વિપુલનો ફોન આવી ગયો ને હવે જઈએ વહેલા હાર આપણે ગામમાં. દાડીએ જવાનું છે, બહુ મોડું થઈ ગયું. ચાલો જઈએ. આપણે સાયકલ મળી ગઈ સગડી ગાઈકમાં, એને કહું ત્યાં આગળ મૂકી જાય. વિપલો છે આપણે. લપા બે આવા તો દેલા એમને એમ ભાગ્યો. હાલો જઈએ છીએ ત્યાં સાયકલમાં બેસીને. તો ફાઇનલી આપણે સાઈડે પૂગી ગયા છીએ. વિપુલભાઈ ગાડી એટલી જાય કે એમ તો મોડું થઈ ગયું છે ને એટલે. ચાલો કપડાં બપડા બદલાઈ લે, બધું સામાન મૂકી દે, પછી સળીઓ ઉપર સીધું સણવાનું ચાલુ કરી દઈએ. અહીંયા સડી ગયા નાનો હતા છે કે આપણો ગાજુ બનાવે છે. બોલો ભાઈ થોડા કપતો લાગે ને પથ્થરનું તો એટલું સણીથી બધું છે. હવે આ બધી દિવાલો છે ને ફરતી લેન્ટર સુધી તો પુગાડી દીધી. હવે આ કોલમ છે ને એ આપણે સેન્ટિંગ વાર આવીને તો મેં એક કાકરીનો છોટો નાખી દીધો અહીંયા લેન્ટર માટે. અમે બધું પૂરું કરી નાખ્યું. સાપી લે મસ્ત મજામાં. પછી આમાં જે 3 તગારા નાખી, 3 બાસકા પછી નાખી દઈએ સાપીને. બપોર નથી થયા, 12:30 બે ગયા જમવા બધા. નાનું હતા તો જોઈને આવે ને બધા ટિફિન લઈને બે ગયા. તો વાગી ગયો 1:30 ને સડી જાય. હવે આપણે કામે તો જવાનું છે રેતી હારવા. એઠે જેટલી રેતી છે ને જાડી રેતી બધી હારવાની છે. જો આ બધી હારવાની છે, સાફ સફાઈ કરીને હરવાની છે. અમે એટલી ઠેલી તો અહીંયા પછી ખેડકી દીધી જો સિમેન્ટની. આ બધા મળે હવે સોરી ગયેલા. અમારું ખાલી આંટી આવે નહીં તો બધું સોરાઈ ગયું. તો આ રીતે છે ના માથે સડન છે ને કોલમ જેમ બંધાતા જાય ને એમ આપણે સીધી ભરતા જવાના છે. હાલો આપણે સડાવવાનું ચાલુ કરી દઈએ. આગળ બધા આવે સડાઈ દે તાપ બાદ બી. તો પહેલાં આ સિમેન્ટ નાખવાની કીધી, રેતી નાખવાની કીધી ને હવે પછી સિમેન્ટ નાખવાની. 2 ઠેલી તો માથે સડાઈ એવું. કોલમ નખાશ ને બંધાઈ ગયો તે આગળમાં કોલમ ચાલુ કરી દેવાનું છે માલ ભરવાનું. તો એટલી જ રીતે હજી તો હરાણી જાજી થોડી હારી છે. હવે અહીંથી બીજા મારે સડીને જવાનું આવું તો ઓફી આ એટલી બધી મળી તો સાફ કરી નાખી. આ એટલી રહીશ હવે 15 બાસકા જેટલી. અહીંથી 2 ઠેલી ઉપાડીને ફેંકીએ એવું ગાઈએ એ બધી નાખીએ. અમારા અંકિત શેઠ જોયું. આવી મોજ કોઈને નથી ભાઈ. શેડવાળાનો યુઝ છે ભાઈ. વરાંગ બરાબર કંઈ થોડા ઓછા છે. ચાલો જઈએ ગઈએ ને હવે આપણે 2 ઠેલીનું ગાજુ કાપીને પછી કોલમ ભરવાનું ચાલુ કરી દેવાનું છે. તો વાગી ગયા 3 ને. એક આ કોલમ ભરી નાખ્યો અને આ અડધો ભરી નાખ્યો. એટલો 2 ઠેલીનો માલ હતો ત્રીજો એટલો રહ્યો. હજી આ કામ કોલમ બંધાય 3 ભરવાના છે આપણે 5 વાર પહેલાં. પછી તો આપણે ઘેર દે આપણે ઘેર જ ખાલી કન્ટેન્ટ બનાવવા આવ્યા છે આપણે. દાડી તો નથી હવે ખાલી આપણે રોજ ખાલી કરવા આવીએ. બાકી એમ તો અમે કરીએ જ તો કરવું હો ભાઈ. કામ તો અમે કરીએ છીએ, એમ નથી કે બે છે. જો 2 ઠેલીનો હતો એટલો રહ્યો. 2 જણા ખાલી કરીએ. આ એક કોલમ આખો ભરાઈ ગયો ને આ બીજો ભરાશે. હા એટલી રેતી પછી સડાવી અને ઓલી કાકરી સડાવી બધી ધાંચા કર્યા. હવે આગળ કારીગરો છે એ આગળ વૈયા જાય. ઓલા જરા બધા આગળ વૈયા જાય. તો હાલો આપણે આ છે ને એ પૂરો કરવાનો છે એટલો. ફાઇનલી 3 કોલમ ભરાઈ ગયા છે. કોલો
બારી વાળો પછી એક આ ને કોલો. તો હવે જવાનું છે રેતી હારો. તો બાસકાજી હોય ને ખાલી એ લઈને જવાનું છે ડાયરેક્ટ રેતી હારો. તો આપણે છે ને બાસકા ભેગા કરીને સીધા જઈએ રેતી હારવા. બપરાને બપરાને જે બદલાવતો નથી એટલે ખાલી જે શર્ટ હતું ને એ કાઢી નાખ્યું, કેમ કે આવું ગંધારું થઈ ગયું હતું. તો કાઢી નાખ્યું. હવે જઈએ આપણે હેઠે શર્ટ બદલાવી લઈએ મસ્ત મજાનું, પછી ભાગ્ય ઘેર સીધા. હલો હવે ઠરી ગયા. હવે ટાટું પાણી હતું ખતરનાક. કેમ છે બાકી સિંગલ હડી બોડી પટલી. તો હાલો કંઈકમાં કપડાં બદલાઈને ઘેર ભાગ્ય એટલે ઘેર જઈએ હવે. ગામમાં તો પૂરી ગયા. તો અમારા રવિભાઈનું મકાન છે, એની કાલ જાન છે. કાલનો એ બ્લોગ જોશો તમે. તો જઈએ આપણે સીધા ઘેર. થાકી ગયા હવે આખો દિન. જઈએ એટલે મિત્રો ઘરે આવી ગયા છે ને હવે ટિફિન મૂકી દઈએ. હવે જઈએ ડાયરેક્ટ ગામમાં શાક લેવા. શાક ખાવું છે ને મમ્મી? વિપુલને હોંટિયાને શાક લાવ્યા છે. ના વિપુલને ગયા અહીંયા આપણા ગામમાં. હું જીના ભેગો જામી. તો હાલો હવે શાક બાક લઈ આવીએ ને હવે બ્લોગને એન્ડ કરી દઈએ. તો આઈ હોપ તમને અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.